લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઘટક કલોલ 3 હેઠળ સીજો કલોલ 2 અને 3 માં પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત વાનગી નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણસભર ખોરાકને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બહેનો દ્વારા THR એટલે કે ટેક હોમ રાશન વાનગી તેમજ એક મિલેટ્સ આધારિત વાનગી બનાવવાની રજૂ કરવામાં આવી હતી. આ વાનગીઓમાં પોષણ તત્વોનો સંતુલિત સમાવેશ થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રતિ CDPO શ્રીમતી તેમજ મુખ્ય સેવિકા બહેનો અને ઓફિસ સ્ટાફ હાજર રહ્યા હતા. તેઓએ રજૂ કરેલા તમામ વાનગીઓનું સ્વાદ પરીક્ષણ કરી તેમની ગુણવત્તા, પોષક મૂલ્ય અને પ્રસ્તુતિના આધારે મૂલ્યાંકન કર્યું હતું. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ કરવામાં આવ્યા હતા. વિજેતાઓને SSV ફાઉન્ડેશન તરફથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય વિકાસ માટે સંતુલિત આહાર કેટલો જરૂરી છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો તેમજ મિલેટ્સ અને THR વાનગીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા આંગણવાડી કાર્યક્રમોમાં ઉત્સાહ વધે અને સમુદાયમાં સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવવા પ્રેરણા મળે છે. રિપોર્ટર સંજય નાયક.